નમસ્કાર દર્શક મિત્રો, ભારતીય જનતા પાર્ટીના મોટા નેતા અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા સૌરાષ્ટ્રની તળપદી ભાષામાં વિરોધીઓ પર ચાબખા મારવા માટે જાણીતા છે અને પોતાની ભાષામાં વિરોધીઓનો હંમેશા વિરોધ કરી અને કટાક્ષમય રીતે વાત કરતા હોય છે। ત્યારે રાજકોટમાંથી પરસોત્તમભાઈ રૂપાલાને લોકસભાની સીટ તરીકે ઉમેદવારી આપવામાં આવી છે અને એક સભામાં તેઓએ એક સમાજને રાજી કરવા માટે જે ભાષણ કર્યું હતું તેને કારણે ક્ષત્રિય સમાજ નારાજ થયો હતો અને બાદમાં ક્ષત્રિય સમાજ વિરુદ્ધ જેમણે ટિપ્પણી કરી હતી, અભદ્ર ભાષાનો જે ઉપયોગ કર્યો હતો, તેને કારણે ફરીથી પરસોત્તમભાઈ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માગવી પડી હતી અને હાલમાં ક્ષત્રિય સમાજનું જે સંમેલન મળ્યું હતું તેમાં ક્ષત્રિય સમાજના મોટા આગેવાનોએ કહ્યું હતું કે જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે મોટા નેતાઓ ગમે તે ભાષા બોલતા હોય છે અને બાદમાં માફી માગી લેતા હોય છે, આવું ચલાવી લેવામાં નહીં આવે, જેને કારણે ક્ષત્રિય સમાજ નારાજ થયો હતો અને પરસોત્તમભાઈ રૂપાલાનો ખૂબ જ મોટા પ્રમાણમાં વિરોધ થઈ રહ્યો હતો। ધન્યવાદ દર્શક મિત્રો।